લખતર ન્યાય કોર્ટમાં વર્ષ 2023ની છેલ્લી અને અત્યાર સુધીની 1746મી લોક અદાલતનું આયોજન કરાયું। સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લોક અદાલતનું આયોજન કરી પીજીવીસીએલ બેંક સહિત દારૂ જુગાર સહિતના કેસ મૂકીને કેસના નિવારણ લાવવા પ્રયત્ન કરવામાં આવે છે। સરકાર દ્વારા કોર્ટમાં કેસનું ભારણ ઓછું કરવા છેલ્લા ઘણા વર્ષોથી લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે। લખતર સ્ટેશન રોડ પાસે આવેલ જુગતરામ દવે પેસેન્ટર શાળા પાસે આવેલ ન્યાય કોર્ટમાં આજે વર્ષ 2023ની છેલ્લી અને અત્યાર સુધીની 1746મી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। આજની લોક અદાલતમાં પીજીવીસીએલ દ્વારા ગ્રાહકો ઉપર કરવામાં આવેલ કેસ બેંકમાંથી લોન લઈને ભરપાઈ નહીં કરતા હોય તેવા ડિફોલ્ટ જાહેર થયેલા ગ્રાહકોના કેસ પોલીસ સ્ટાફ દ્વારા દારૂ જુગાર પ્રોહિબિશન એક્ટ અંતર્ગતના કેસ સહિતના કેસ આવરી લેવામાં આવ્યા હતા। ત્યારે આજે યોજાયેલા 1746મી લોક અદાલતમાં એસબીઆઈ બેંક ઓફ બરોડા દ્વારા પણ જાહેર કરાયેલા ગ્રાહકોને અને જાણ કરાયેલા ગ્રાહકોને પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી અંતર્ગત જુદી જુદી કલમ નીચે કેસ કરીને દંડ કરાયેલા ગ્રાહકો લખતર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલા દારૂ જુગાર સહિતના જુદી જુદી કલમ નીચે કેસ કરવામાં આવેલ આરોપીઓ ઉપસ્થિત રહ્યા। મોટાભાગના આરોપીઓના કેસ ફેસલ કરવામાં આવ્યા હતા। બેંક દ્વારા જાણ કરેલા ગ્રાહકોને તેઓ દ્વારા અત્યારે તેમની પાસેથી લેણી રકમ ભરી દેવા સમજાવવામાં આવ્યા હતા। પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી કેસ અંતર્ગત કરવામાં આવેલ દંડની રકમ ભરવા સમજાવવામાં આવ્યા હતા। ત્યારે આજની લોક અદાલતને સફળ બનાવવા માટે થઈને લખતર ન્યાય કોર્ટ સ્ટાફ, લખતર બાર એસોસિએશન, વકીલ એસોસિએશન, લખતર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ, એસબીઆઈ બેંક ઓફ બરોડાના મેનેજર સહિત સ્ટાફ દ્વારા લખતર ન્યાય કોર્ટ પ્રિન્સિપલ જજ એચ કે મેરૈયાના માર્ગદર્શન મુજબ કામગીરી કરી હતી।